કરતા હતા વણઝારા ગામમાં. ત્યાં તમે નહીં માનો કે મોબાઈલના નેટવર્ક જ નહોતા આવતા ને આટલી મોટી હોનારત થઈ ગઈ તો અમને ત્યાં તો અમને કોઈને ખબર જ નહોતી. આ તો પછી કેમ કે અમે હોટલમાં અમે આખી રાત શૂટિંગ કરીએ, રાત્રે 2-3 વાગ્યા સુધી હોટલમાં આવીએ, આખ્યા પાક્યા ઊંઘી જઈએ, સવારે 10 વાગ્યા તો ઉઠી પાન થઈને તરત શૂટિંગમાં જતું રહીએ. ટીવી નહોતા જોતા, મોબાઈલ નહોતા જોતા, કશું જોતા નહોતા. પણ જ્યારે ઘેર આવ્યો ત્યારે મને ખબર પડી કે આવી પરિસ્થિતિ થઈ છે. મને થયું કે સારું ખરેખર મારાથી મોડું થઈ ગયું કહેવાય આમ જોવા જઈએ તો. એ બદલ ખરેખર પહેલાં તો આપ સૌની માફી માગું. પણ ખબર પડી તરત જ અમારા વિરોધભાઈ મારા ખાસ મિત્ર આપણે મારા ખાસ મિત્ર બહુ વર્ષોથી મારો બહુ જૂનો સંબંધ છે. તેમણે મને કીધું કે ભાઈ આવું પરિસ્થિતિ થઈ છે તો મેં કીધું આપણે જે બને મારા તરફથી જે બને હું મદદ કરવા તૈયાર છું, આપ બોલો તમે. તો પછી વાત કરી પછી એમને ભાઈ મારા કલ્પેશભાઈને બધા તમે બધા મિત્રોએ તમે ડિસિઝન લીધું કે ભાઈ આપણે ઘાસચારોનું આપણે કરીએ, કેમ કે બધા માટે જમવાની વ્યવસ્થા બધું થઈ ગયું છે પણ પશુઓ માટે જે ઘાસચારાની વ્યવસ્થા બહુ ઓછી છે એટલે કહ્યું ચલો ભાઈ આપણે ઘાસચારોનું કરીએ. તો આ બધું કરીને બસ તમારા બધાના આશીર્વાદ છે. કેમ કે ભાઈ આ બધું જે કહીશું એ બધું તમારા લીધે છું, તમારા કામમાં હું નહીં આવું તો કશું કોઈ મતલબ નથી. એટલા માટે કેમ કે અમે કીધું ભાઈએ કે ભાઈ આપણા વિસ્તારમાં આપણો વિસ્તાર નહીં મારો વિસ્તાર થઈ ગયો તો એ ચાલે, કેમ કે તમે બધા મારા છો, હું તમારો છું. એટલે સમાજની સાથે સાથે બીજા દરેક સમાજ મારા દરેક સમાજના ભાઈ મારે બહુ સાથે વર્ષોથી જૂના સંબંધ છે અને ઘણી બધું કહેવું છે મારે ખાસ મારા યુવા મિત્રોને કે ટૂંક સમયમાં આપણા સમાજ માટે અને બીજા સમાજ માટે પણ ટ્રસ્ટ બનાવી રહ્યો છું હું. હા, એમ તો આમાં શું થાય છે